જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. મિત્રો આજે વાત કરવાની છે કે હવે જે વરસાદ થયા પછી જે મગફળીની અંદર જે કાળી ફૂગ અને સફેદ ફૂગનો ખૂબ જ મોટો પ્રશ્ન હોય તો એની અંદર આપણે બેક્ટેરિયા કેવી કંપનીના સારા વાપરવા અને કઈ રીતે વાપરવા એની સચોટ માહિતી આપવી છે કે જેથી કરી કાળી ફૂગને સફેદ ફૂગને આપણે હાવ જે નાબૂદ કરી શકીએ મિત્રો. હવે જે ખેડૂતોને પહેલાં તો એ વાત કરી દઉં છો કે અત્યારે જે મગફળી આપણી દાખલા તરીકે 15-20 દિવસની ઓરવેલ થઈ હોય અથવા તો જે ખેડૂતને મગફળી વાવેતર કરવાનું છે ને એની અંદર જે શરૂઆતના સ્ટેપમાં અત્યારે જેને કાળી ફૂગ લાગતી હોય અથવા તો લાગી હોય એવા ખેડૂતોએ આપણે જે બેક્ટેરિયા વાપરતા હોઈએ તો આપણે એ બેક્ટેરિયાનું તાત્કાલિક રિઝલ્ટ આપણે નથી જડતું. તો એની અંદર આપણે ખાસ તમને કહી દઉં, મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે કે જે આપણું ક્રુમાસીન નામની પ્રોડક્ટ છે એ ક્રુમાસીન આપણે જે આની અંદર હું ફોટો પણ નાખું એટલે જેથી કરી તમને ખબર પડે અને મારા નંબર પણ હું નાખવાનો છું વધારે માહિતી અને મગાવવા માટે જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારી એવી માહિતી જડે મિત્રો. ક્રુમાસીન 10 ml પર પંપે એનો છંટકાવ કરવાનો હોય છે. સાથે આપણે મેટાલક્ષી 35% જેવું જે ફૂગનાશક પાવડર અથવા તો સાપ પાવડર આ બંનેમાંથી એક આપણે જે વસ્તુ વાપરવાની છે. બંનેનું વ્યવસ્થિત રીતે છંટકાવ કરો એટલે કાળી ફૂગને આપણે સારી રીતે નિયંત્રણ મિત્રો કરી શકીએ અને અનેક ખેડૂતોએ વાપરેલું છે મિત્રો, સારામાં સારું રિઝલ્ટ છે. તે પછી આપણે બેક્ટેરિયાની વાત કરશું કે જે સફેદ ફૂગ આવે છે, જે કાળી ફૂગની અંદર સફેદ ફૂગની અંદર આપણે બેક્ટેરિયા વાપરીએ છીએ અને જેને જનરલ વધારે આવે છે ને હાવ આપણે નાબૂદ કરવા છે 100% તો એનો આપણે જે વપરાશ કરવાનો છે જેથી કરી 2 વર્ષ આપણે સતત એ વસ્તુનો ઉપયોગ કરશું એટલે જમીનની અંદરથી કાળી ફૂગ અને સફેદ ફૂગને આપણે 100% નિવારણ કરશું. અને સફેદ ફૂગ અને કાળી ફૂગનું ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય છે મિત્રો. તો આપણે જે બેક્ટેરિયા અત્યારે હવે વરસાદ થયા પછી સીધા બેક્ટેરિયા વાપરવાના છે. હવે જે બેક્ટેરિયાની જે કંપનીમાં અલગ અલગ ઘણી બધી કંપનીઓ બનાવે છે મિત્રો, પણ જે કહેવાનો મતલબ એવો છે કે સ્ટાન્ડર્ડ કંપનીમાં સારી વસ્તુ લ્યો જેથી તમને રિઝલ્ટ જળશે. બાકી લોકલ કંપનીની વસ્તુ મિત્રો વાપરશો અને અત્યારે તમે જુઓ એ પણ બેક્ટેરિયાની દુનિયાની અંદર અટાણે લગભગ ધીરે ધીરે બેક્ટેરિયા બનાવવા વળગી ગયા છે. પછી ખેડૂતો એવું કહે છે કે ભાઈ બેક્ટેરિયાનું રિઝલ્ટ નથી જડતું. ન જડવાના કારણો ઘણા બધા હોય છે મિત્રો, કારણ કે આ એક જૈવિક અને બેક્ટેરિયલ પ્રોડક્ટ હોય છે જે આપણે જમીનની અંદર સતત ભેજ હોય અને ત્યારે જ આપણે આનો ઉપયોગ કરી શકીએ. હવે એની અંદર હું તમને દેખાડું પહેલાં બે આપણે ટ્રાઇકોડર્માની અંદર મિત્રો મલ્ટીપ્લેક્સ કંપનીના બેક્ટેરિયા જે અત્યારે સારામાં સારા આપણે ઘણો સમયથી આ ખેડૂતોનો ઉપયોગ કરાવીએ છીએ કરીએ છીએ. જે અનુભવ છે મને અને જે મેં વાપરેલું હોય છે ને રિઝલ્ટ જેના સારા છે ને એ જ હું ખેડૂતોને ભલામણ કરી. બાકી હું કોઈ દી ખેડૂતોને છેતરવાનો ધંધો મિત્રો નહીં કરવો. કાયમી યાદ રાખજો, જ્યારે પણ તમને વાત આવશે વિશ્વાસની ત્યારે વિશ્વાસ જ્યારે કરશો અને જ્યારે ઉપયોગ કરશો ને પછી તમને ખબર પડશે કે જે આપણે જે માહિતી ખેડૂતોને આપી છે ને 100% સત્ય તરફ છે. હા, કોઈ ખેડૂતોને આજુબાજુ આપણે વંથલી જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકો કેશોદ તાલુકાના આજુબાજુના ખેડૂતો હોય તો રૂબરૂ મુલાકાત કરવા માટે પણ તમે આવી શકો. આપણે દાખલા તરીકે ભાઈ વત્સરાજ હોટલની સામે કણજા ધાર જેકે એગ્રીટેક આવેલું છે, ત્યાં તમે આવી શકો. જો મલ્ટીપ્લેક્સ કંપનીના જે ટ્રાઇકોડરમાં અને આ ટ્રાઇકોડરમાં આના ભેગું સ્યુડોમેસ આપણે બે ટૂંકમાં કિલોના પેકિંગ આવે છે જે 2.5 થી 3 વીઘાની અંદર આપણે કિલો વાપરવાનું હોય છે મિત્રો. આ વસ્તુ તમારે રેતી ભેગું સાણિયા ખાતર ભેગું આ બધી વસ્તુ છે એ બધું તમારે એના ભેગું ઉડાડી દેવાનું છે બપોર પછીના સમયગાળામાં. અને જે મિત્રો એમ કહેતા હોય કે કોઈ ગોળ નાખવાની જરૂર નથી આના ભેગું અને કોઈ આપણે ખોળ જે ટૂંકમાં એરંડીનો ખોળ ઘણા બધા એમ કે એરંડીનો ખોળ નાખી અને ઉપયોગ કરવો. મિત્રો વાત સાચી છે, પણ એરંડીનો ખોળ એવી બધી ઘણી બધી કંપનીના બેક્ટેરિયા હોય છે કે જેની અંદર એના પૂરતા પ્રમાણમાં જૈવિક બેક્ટેરિયા પેદા ન થતા હોય એ લોકોને વધારે કહેવું પડતું હોય છે અને એ ખર્ચા પણ વધી જતા હોય છે. પછી જ્યારે વાત આવશે કીટની તો આપણી પાસે સરદાર બાયો ઓર્ગેનિકમાં મિત્રો કીટ છે જે કોમ્બી પેક કરીને કીટ આવે છે અને જે કીટ પેદા કરી હોય તો આ કંપનીએ આની અંદર ટ્રાઇકોડરમાં સ્યુડોમસ બરાબર અને પ્લસ NPK આ કીટ આપણે 4 વીઘાની અંદર ઉપયોગ કરવાની છે મિત્રો. અને જબરજસ્ત તમને સારામાં સારું રિઝલ્ટ આપશે. તમારે ડાયરેક્ટલી રેતી ભેગું ભેળવી અથવા સાણિયા ખાતર ભેગું ભેળવી અને ડાયરેક્ટલી સીધું તમારે ઉડાડી દેવાનું છે. બાકી કોઈ વસ્તુ કરવાની નથી. બીજું કોઈ ખાતર કે એરંડીનો ખોળ કે ગોળ કે કોઈ નાખવાની મિત્રો એની અંદર જરૂર નથી, જે તમને સારામાં સારું રિઝલ્ટ આપશે.
બાકી જે મુંડા માટેની વાત આવશે તો મુંડા માટે તમારે જે મેટેરાઇઝમના બેક્ટેરિયા આવે છે મિત્રો, એ વાયરવોર્મ અને મુંડા માટે એનો પણ તમારે ઉપયોગ કરવાનો છે, જેથી કરી તમે સારું રિઝલ્ટ મેળવી શકો. પછી જે વાયરવોર્મના ખૂબ જ મોટા પ્રશ્ન છે ખેડૂતોને, એ પ્રશ્ન પણ આપણે જે ખેડૂતોને એક વિડીયો બનાવી અને માર્ગદર્શન આપશું. જે ડોડવા કાળા થવાનો જે પ્રશ્ન છે એનો પણ આપણે આગળ વિડીયો બનાવશું મિત્રો. એનું પણ સારું એવું માર્ગદર્શન ખેડૂતોને આપશું, જેથી કરી આપણે એને ક્યાંક ને ક્યાંક સારો એવો બેનિફિટ, સારો એવો ફાયદો થાય મિત્રો. બેક્ટેરિયાની દુનિયામાં સારું નામ ધરાવતી કંપનીઓ છે, એવી કંપનીના બેક્ટેરિયા વાપરો. હજી એક ગુજરાત લાઈફ સાયન્સ કંપનીના જે આપણે લિક્વિડની અંદર પણ બેક્ટેરિયા કલ્ચર ઉપર બનાવેલા છે, એ થોડાક આપણે કોસ્ટલી મોંઘા થોડાક પડતા હોય છે, પણ રિઝલ્ટ એનું આપણે ઝડપી જડતું હોય છે મિત્રો. જ્યારે ખેડૂતોને સફેદ ફૂગનો પ્રશ્ન ખૂબ જ વધારે પૂરતા પ્રમાણમાં રહીએ, એ ખેડૂતોએ અત્યારે ટ્રાઇકોડર્મા નો જે ટૂંકમાં આ જે મિત્રો મેં તમને મલ્ટીપ્લેક્સના જે બેક્ટેરિયા બતાવ્યા ને, એની અંદર જે ઘણું બધું તમને કામ આપશે. નેમાટોડ ઉપર પણ કામ આપશે, કારણ કે એમાં ટ્રાઇકોડર્મા વિરિડી પ્લસ ટ્રાઇકોડર્મા જે એપ્સુના ગ્રેડ પ્રમાણે લખેલ નથી આવતો, પણ ટ્રાઇકોડર્મા હેરિઝોમ પણ આવે છે. જે નેમાટોડ છે, જે વાયરવોર્મ છે, એની અંદર પણ તમને મિત્રો કામ આપશે, કારણ કે એ કંપનીની બનાવટ જે છે ને મિત્રો, એ આખી મોનોપોલિક વસ્તુ હોય છે. જેને સફેદ ફૂગનો વધારે પ્રશ્ન રહે છે, એ લોકોએ ખાસ ટ્રાઇકોડર્મા વિરિડીનો અત્યારે ઉપયોગ કરવો મિત્રો. અને એ ખેડૂતોએ જ્યારે 50થી 60 દિવસની મગફળી થતી હોય છે, ત્યારે આપણે ક્રુમાસીનનો છંટકાવ કરવો ફરજિયાત છે. જે તમારી મગફળીની અંદર જે સફેદ ફૂગથી દાખલા તરીકે 30% નુકસાન થાય છે, તો એ નુકસાનીથી આપણે 100% એને વળતર લઈ આવશું, 100% રિઝલ્ટ દેવડાવશું મિત્રો. જેની અંદર 30% નુકસાની થતી હોય તો આપણે 25થી 27% એની અંદર આપણે કંટ્રોલ કરી લેવું. કદાચ 2 થી 5% સુધીની નુકસાની થાય એટલે આપણે એમાં રિઝલ્ટ સારામાં સારું મિત્રો મેળવી શકીએ. તમે દાખલા તરીકે 20 મણ મગફળી થવાની હોય તો 2 મણ મગફળી બગડી જતી હોય તો એની સામે આપણે 1.5 મણ મગફળીને બસાવી લેવું. આ આપણું એક ટૂંકમાં મેન કામ છે. ખેડૂતોને જ્યારે ટેકનોલોજી સાથે સોલ્યુશન આપવું એ અમારું મિત્રો કામ છે. ખરેખર જે ખેડૂતોને આપણે જે ફોન કરી આપણી સાથે જે ખેડૂતો જોડાયેલા છે અને જે દવાની આખી માહિતી લે છે મિત્રો, એને કઈ રીતે સમજાવવા, કઈ અવસ્થાની માંડવી છે, કેવા પ્રકારની જમીનું છે, કેવું વાતાવરણ છે. અને કહેવાનો મતલબ એવો છે કે મિત્રો ખાલી નકરા ડબલા ભરી અને છંટકાવ કરવાથી એવી રીતે આપણે રિઝલ્ટ ક્યારેય મળવાનું નથી. ખાતરની અંદર પણ હું એક વિડીયો બનાવીશ. વોટર સોલ્યુબલ ખાતરની અંદર મિત્રો આપણી પાસે ઘણી બધી રેન્જની અંદર ખાતરો કે જે તમને સ્ટાન્ડર્ડ સારી કંપનીના ખાતરો તમને જે અલગ અલગ પ્રકારથી અલગ અલગ અવસ્થાએ જે કામ કરે છે, એવો પણ વિડીયો બનાવીશ મિત્રો. માઇક્રોન્યુટ્રિયનની અંદર અવનવા વિડીયો આપણે કાયમીથી કાયમી બનાવતા રહેશું, એટલે વિડીયો જોતા રહ્યો. વિડીયોને સારો લાગે તો મિત્રો આગળ શેર કરજો, અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.